ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીની અને મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM યોજના હેઠળ કાર્યરત મહિલા સ્વસહાય જૂથો, સખી મંડળો અને કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે સંકળાયેલા સ્વસહાય જૂથોને આજીવિકાને લગતી પ્રવૃત્તિઓ કરવા માટે રિવોલ્વિંગ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, CLF ફંડ વગેરે પ્રકારના ફંડ અમરેલી જિલ્લામાં DRDAના NRLM શાખા દ્વારા આપવામાં આવેલ છે. રાજ્ય કક્ષાએ એક સરસ પ્લેટફોર્મ ઉપર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા સ્વસહાય જૂથોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે અને સમગ્ર વર્ષ દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં આ સરસ મેળાઓ સમગ્ર રાજ્યના સ્વસહાય જૂથોએ બનાવેલી વસ્તુઓના વેચાણ માટે આયોજન કરવામાં આવતું હોય છે. એના ભાગરૂપે સૌપ્રથમવાર અમરેલી જિલ્લામાં આ સરસ મેળાનું આપણે ત્યાં આયોજન કરવામાં આવેલું છે, જેનું 19મી સપ્ટેમ્બરના રોજ આપણા માનનીય સાંસદ અને નાયબ મુખ્ય દંડકશ્રી દ્વારા ઓપનિંગ કરવામાં આવેલું હતું. 20મી સપ્ટેમ્બરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ સરસ મેળાની મુલાકાત લીધેલી હતી. આ સરસ મેળામાં કુલ 53 જેટલા જુદી જુદી વસ્તુઓનો વેચાણ માટેના સ્ટોલ આવેલા છે અને એ ઉપરાંત 5 જેટલા ફૂડ કોર્ટને લગતા પણ સ્ટોલો આવેલા છે. આપણે સ્ટોલની બાબતમાં માહિતી મેળવીએ તો હેન્ડીક્રાફ્ટને લગતા 10 સ્ટોલ, હેન્ડલૂમની વસ્તુઓને લગતા 8 સ્ટોલ, પૂજા સામગ્રીને લગતા 6 સ્ટોલ, પ્રાકૃતિક ઓર્ગેનિક આઇટમને લગતા 5 સ્ટોલ, માટીકામ, આયુર્વેદિક દવાઓ, હેલ્થ અને હાઇજીન અને ઇમિટેશનની વસ્તુઓના સ્ટોલ માં વિવિધ સખી મંડળના બહેનોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ રોજ સવારે 9:30 થી રાત્રિના 10 કલાક સુધી અહીંયા કરવામાં આવે છે. આ મેળો જે છે એ 28મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેવાનો છે. આ મેળામાં આવતીકાલે સાંજે 9 કલાકથી એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવેલું છે અને અત્યાર સુધીમાં 4 દિવસ દરમિયાન આ મેળાના બહેનો દ્વારા